જામનગરથી સમાચાર કે જ્યાં દરેડ નજીક ખોડિયાર માતાનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। આ પાણી વચાળેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખોડિયાર માતાનું આ મંદિર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। રંગમતી ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા અને તેને કારણે અહીં પાણી ફરી વળ્યા છે। રંગમતી નદીમાં પાણીનો આ ધસમસતો પ્રવાહ અને નીચાણવાળા વિસ્તારોને પણ અત્યારે સાવચેત કરાયા છે, પરંતુ આ પાણીના પ્રવાહને કારણે ખોડિયાર માતાના મંદિરને અત્યારે અડધો અડધ પાણીમાં ગરકાવ થતું જોઈ શકાય છે। જોકે તમામ ભક્તો દૂરથી જ માતાના દર્શન કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને લોકોને પણ સચેત કરાયા છે કે આ ધસમસતા પ્રવાહમાં કોઈ પણ મંદિર તરફ જવાનો પ્રયત્ન ન કરે। અને હાલ આ રંગમતી ડેમના 2 દરવાજા ખોલવાને કારણે પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે અને તેને કારણે ખોડિયાર માતાનું આ મંદિર પાણીમાં અડધું ડૂબી ચૂક્યું છે। તો જામનગરના કોટડા બાવીસી ગામનો ફુલઝર ડેમ છલકાઈ ઉઠ્યો છે। દ્રશ્યો ખૂબ સુંદર મજાના સામે આવી રહ્યા છે। આ ફુલઝર ડેમના 7 દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવાયા છે। જામજોધપુરના 3 અને ઉપલેટાના 3 ગામને પાણી છોડવાને કારણે સચેત કરી દેવાયા છે। ડેમના નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા માટે પણ તંત્રએ ખાસ સૂચના આપી છે।